ચાર સામે આવી રહ્યા છે। જામનગરની અંદર રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા છે। આરસી ફળદુ અને પૂનમ માડમ હાજર રહ્યા। તેમની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે રીવાબા જાડેજા। કરણી સેના ગુજરાતના તેઓ અધ્યક્ષ પણ છે। તો હાલ આ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત કરણી સેનાની મહિલા પાંખના અધ્યક્ષ રીવાબા જાડેજા ભાજપમાં જોડાયા છે। આરસી ફળદુ અને પૂનમ માડમ પણ ત્યાં હાજર રહ્યા। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે રીવાબા જાડેજા, તેઓ ભાજપમાં જોડાયા છે। ઉલ્લેખનીય છે કે કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ પણ તેઓ છે। આ સાથે સાથે હવે તેઓ ભાજપમાં જોડાયા છે। રીવાબા જાડેજા, રવિન્દ્ર જાડેજા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે અને તેઓ ભાજપમાં જોડાયા છે। આરસી ફળદુ અને પૂનમ માડમની હાજરીની અંદર તેમને કેસરીયો ખેસ પહેર્યો છે અને વિધિવત રીતે તેઓ ભાજપમાં જોડાયા છે। ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની ભાજપમાં જોડાયા છે। આ વિશે વધુ જાણકારી માટે જામનગરથી મુસ્તાક આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી મુસ્તાક, રીવાબા હવે ભાજપમાં જોડાયા છે। હજી ચોક્કસથી આપને જણાવું તો જામનગર શહેર ભાજપ કાર્યાલય ખાતે આજે જ્યારે કેબિનેટ મંત્રી આરસી ફળદુ અને સાંસદ જે અમારા પૂનમબેન માડમ જામનગરના તેમજ શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા છે તેમના પત્ની રીવાબા જાડેજા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। આ તમામ આગેવાનો મહાનુભાવો દ્વારા તેમને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રીવાબા જાડેજા છે એ કરણી સેનાના જે આખા પ્રદેશ અધ્યક્ષ મહિલા અધ્યક્ષ પણ છે। ત્યારે ખાસ કરીને હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને એવા સમયે જ અહીં જે રીવાબાનો છે તે ભાજપમાં પ્રવેશ કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ એક બેઠક કરવામાં આવી હતી, ત્યારથી જ આ સૂચક બેઠક ગણવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક રીવાબા દ્વારા પણ આ જે આખી બેઠકને એમને વડાપ્રધાનને પોતાના યુથ આઇકોન તરીકે તેમને કીધા છે અને ભાજપમાં તેમની કોઈ પણ નિષ્ઠા અને કોઈ પણ તેમની ભાવ વગરની સેવા આપશે અને આગળ જતા પણ તે આ રીતે ભાજપમાં જોડાયા રહેશે તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે। જી મુસ્તાક, આભાર સમગ્ર જાણકારી આપવા માટે।